નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં 21 હીરા પેઢીને ₹8 કરોડ 20 લાખનો ચૂનો ચોપડનાર કતારગામની મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના 3 ભાગીદારો પૈકીના એક ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયાને ઇકોસેલે ઝડપી પાડ્યો છે। આ અગાઉ પોલીસ દ્વારા કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવી હતી। હજુ પણ ફરાર રોનક કોડિયાને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહંત ડાયમંડના ત્રણેય ભાગીદારો રસેસ જ્વેલર્સ LLP ના નામે પણ ધંધો કરતા હતા। વેપારીઓ પાસેથી ખરીદેલા હીરા રસેસ જ્વેલર્સમાં પણ ઉપયોગમાં લેતા હતા। બંને ઓફિસ એક જ જગ્યાએથી ઓપરેટ થતી હતી। જાણીતી પેઢી લક્ષ્મી ડાયમંડ સહિત 21 હીરા પેઢીઓનું ₹8 કરોડ 20 લાખમાં ઉથમણું કરનાર કતારગામની મહંત ડાયમંડ અને રસેસ જ્વેલર્સના 3 ભાગીદાર પૈકી બીજા ભાગીદાર જીતેન્દ્ર કાસોદરિયાને ઇકોસેલે ઝડપી પાડ્યો છે। આ કૌભાંડમાં હજુ પણ રોનક પાડિયા વોન્ટેડ હોવાથી તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વ્યાપારીઓ હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને આ જ વ્યાપારમાં ઘણા લોકો, ઘણા અસામાજિક તત્વો વ્યાપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે, જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વેપારીઓ સાથે કુલ 8 કરોડ અને 20 લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ, જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડિયા, જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ। આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ। ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને 1 કરોડથી લઈ અને 15 લાખ 20 લાખ સુધીનું અલગ અલગ વેપારીઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે। જીતેન્દ્ર કાસોદરિયાની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમી અનુસંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાય છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો। હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો।